રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવા ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજથી શરૂ થતી ચૈત્ર નવરાત્રિની આપ સર્વને હાર્દિક શુભકામના। કુળદેવી માતા તમને સૌને સુખી રાખે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના। હવે આજનો આપણો વિષય છે કે અત્યારે બધા પાક જે વાવ્યા છે, ખાસ કરીને તલ, મગ, અડદ કે શાકભાજીની અંદર આપણે વાત કરીએ તો કારેલા છે, તુરિયા છે, દૂધી છે, ચોળી, ભીંડો, આ તમામ પ્રકારના જે શાકભાજીઓ વાવેલા છે એના અંદર ખાસ કરી અને અત્યારે મસરીનો પ્રકોપ વધારે પ્રમાણમાં જોવા મળે છે અને એમાં ખાસ કરી અને સફેદ મસરીનો જે ઉપદ્રવ છે એ વધારે જોવા મળે છે। તો એના નિયંત્રણ માટે આપણે શું કરી શકીએ? તો આજે આપણે વાત કરવાની છે કે સફેદ મસરી આપણે કંટ્રોલ કરવા માટે સારામાં સારી દવા વાપરવી હોય તો આપણે કઈ દવા વાપરી શકીએ? તો એના અંદર તમે જોઈ શકો છો ડાયફેન્થ્યુરોન જે આવે છે 48% લિક્વિડ ફોર્મ્યુલેશનની અંદર, આનો તમે ઉપયોગ કરી શકો છો। આઈપીએલ કંપનીનું જોરદાર છે। આને તમારે નાખવાનું છે એક પંપની અંદર 30 ml, એક પંપની અંદર 30 ml લેખે નાખી અને સ્પ્રે કરી દો, સારામાં સારો તમને એના અંદર કંટ્રોલ જોવા મળશે। અને જો નાજુક મોલ હોય, હાવ નાના હોય અને ખાસ કરી અને વેલાવાળા શાકભાજીની અંદર, તો એમાં આનું માપ જે છે 20 ml નું માપ છે, એટલે કે એક પંપની અંદર તમારે 20 ml લેખે તમારે જોરદાર વાપરવાનું રહેશે। સફેદ માખી માટે બેસ્ટ છે અને સારામાં સારો અને લાંબો કંટ્રોલ એમાં તમને જોવા મળશે। હવે આપણે વાત કરીએ કે સફેદ અને લીલા આ બંને કંટ્રોલ કરે તો એના માટે આપણે વાત કરીએ તો આ છે ઇન્ડોફિલ કંપનીનું ક્યુબિકો। આ તમે જોઈ શકો છો ઇન્ડોફિલ કંપનીનું ક્યુબિકો। આનો તમે એક પંપની અંદર 25 ગ્રામ લેખે નાખી અને સ્પ્રે કરી દો તો સારામાં સારું અને ખૂબ જ લાંબુ રિઝલ્ટ તમને જોવા મળશે। આ ઇન્ડોફિલ કંપનીનું છે અને પેટર્ન પ્રોડક્ટ છે ઇન્ડોફિલ કંપનીનું ક્યુબિકો। આના અંદર બે પાવરફુલ કોમ્બિનેશન રહેલા છે, ડાયફેન્થ્યુરોન અને ડાયનેટોફ્યુરાન। તો આનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ એક પંપની અંદર 25 ગ્રામ લેખે નાખી અને આપણે જો આને સ્પ્રે કરવામાં આવે તો ખાસું લાંબુ અને સારું રિઝલ્ટ આપણને જોવા મળશે। હવે વાત કરીએ કે એક જ દવા અને તમામ પ્રકારની જીવાત સાપ, એક જ દવા વાપરવાની અને તમામ પ્રકારની ચૂસ્યા પ્રકારની જીવાત સાપ થઈ જતી હોય તો એમાં તમે વાપરી શકો છો ટોલફેરા, સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સનું ટોલફેરા। આનો તમે ઉપયોગ કરી શકો છો। એક પંપની અંદર 40 થી લઈ અને 50 ml લેખે તમારે આને વાપરવાનું છે અને આનો તમને સારામાં સારું તમને રિઝલ્ટ જોવા મળશે। તમામ પ્રકારની જીવાત માટે તમામ પ્રકારના ચૂસ્યા એક જ દવામાં સાફ થઈ જશે। એના જેવી જ બીજી પ્રોડક્ટની આપણે વાત કરીએ તો આ તમે ધનુષ જે છે આનો એક પંપની અંદર 30 ml લેખે નાખી અને ઉપયોગ કરી શકશો। હવે આના ટેકનિકલની વાત કરીએ તો આના અંદર પાયરીપ્રોક્સીફેન 10% ઇસી ફોર્મ્યુલેશનની અંદર આપેલું છે, તો તમે આ ધનુષનો પણ ઉપયોગ કરી શકો છો। એક પંપની અંદર 30 ml લેખે નાખી અને સ્પ્રે કરી દો, તમામ પ્રકારની ચૂસ્યા પ્રકારની જીવાતો સાફ થઈ જશે। હવે વાત કરીએ કે ઘણા ખેડૂત મિત્રના મારે ફોટા એવા આવતા હોય છે કે ચોળી છે, કારેલી છે, તુરિયા છે, આ બધા જ ની અંદર પાન જે છે અત્યારે પીળા પડી જાય છે, પાનની અંદર કોકડ વળી જાય છે। તો કોકડ જીવાતના હિસાબે જો વળી જતો હોય તો એના માટે મેં તમને દવા બતાવી દીધી છે, પણ એના સિવાયના પણ પ્રશ્ન આપણને એના અંદર જોવા મળે છે। તો એના અંદર આપણે ખાસ કરી અને વાયરસ અને મિક્સ માઇક્રોન્યુટન જે આવે છે એનો આપણે ઉપયોગ કરવાનો છે। તો એ છે આ તમે જોઈ શકો છો, આ ચોકલેટ છે લીચી, એક પંપની અંદર તમારે એક ચોકલેટ નાખવાની છે, સાથે આ જે છે આ મિક્સ માઇક્રોન્યુટન છે, એટલે કે આના અંદરથી બધા પ્રકારના પોષણ તત્વો એને મળતા હોય જેવા કે ફેરેસ, મેંગેનીઝ, ઝિંક, કોપર અને બોરોન। આ તમામ 5 પ્રકારના મિક્સ માઇક્રોન્યુટન જે છે આના અંદરથી છોડને મળી રહેતા હોય। તો આ તમારે એક પંપની અંદર એક ચોકલેટ અને મિક્સ માઇક્રોન્યુટન આનો સ્પ્રે
કરવાનો છે. જો છોડના પાન પીળા પડતા હોય, પીળા કલરના અંદર ડાઘા પડતા હોય, અને સાથે તમારે નાખવાનું રહેશે એની અંદર ફૂગનાશક. ફૂગનાશકની અંદર ખાસ કરી અને ઉનાળામાં સારામાં સારું આપણને કંટ્રોલ લઈને આપતું હોય તો આ છે ઇન્ડોફિલ કંપનીનું ઇમ્પ્રેશન. હવે આના ટેકનિકલની વાત કરીએ તો આના અંદર ટ્રાયસાયક્લોઝોલ 45% અને હેક્ઝાકોનાઝોલ જે છે 10% આવશે. WG ફોર્મ્યુલેશનની અંદર આવશે, પ્લસ પેટર્ન પ્રોડક્ટ છે. આ માત્ર ને માત્ર ઇન્ડોફિલ કંપનીની અંદર આવશે. બીજું, આની ખાસિયતની વાત કરીએ તો છોડની અંદર હરિતકણની સંખ્યા વધારી ફાઇટોટોનિક ઇફેક્ટ સારામાં સારી લઈ આવશે. એટલે છોડ જે છે એ એકદમ લીલા કલરનો કરશે. એટલે તમારે બંને વસ્તુ સાથે વાપરવાની છે, લીચી લીટમેક્સ અને સાથે વાપરવાનું છે ઇમ્પ્રેશન. એટલે આનો ડોઝ તમારે તૈયાર કરી અને પંપની અંદર નાખી દેવાનું છે. એક તમારે લીચી લેવાની છે, લીટમેક્સ લેવાનું છે અને સાથે લેવાનું છે ઇમ્પ્રેશન. ઇમ્પ્રેશનનું જે માપ છે એ છે 20 થી લઈ અને 25 ગ્રામ પર પંપ. એ પ્રમાણે તમારે આ ડોઝ તૈયાર કરીને વાપરવાનો છે. હવે વાત કરીએ કે ઘણા ખેડૂતના એવા સવાલ છે કે દિલીપભાઈ, અમારે છોડની અંદર સીસા આવે છે, ડોડવા આવે છે, પણ ડોડવા પીળા થઈ જાય છે અને ફાલ જે છે એ ઘણીવાર ફૂલ ખરી જતા હોય, આવા બધા પ્રશ્ન આવતા હોય, અથવા આટલા જે સીસા બેહે છે એ સીસા ખરાબ થઈ જતા હોય અને ત્યાં ફાલ લાગતો નથી. તો આવી કન્ડિશનની અંદર આપણે આ જે નિધિ ઓર્ગેનિક લેન્ડનું ક્રેક ઓફ CAB જે આવે છે આનો તમે ઉપયોગ કરી શકો છો. આ ક્રેક ઓફ CAB તમારે એક પંપની અંદર 30 ગ્રામ લેખે નાખી અને સ્પ્રે કરી દેવાનો છે. અને આમાં પણ તમારે સાથે નાખવાનું છે ઇમ્પ્રેશન. આ જે આપણે ઇન્ડોફિલ કંપનીનું જે ઇમ્પ્રેશન છે આ પણ તમારે એક પંપની અંદર 25 ગ્રામ લેખે નાખવાનું છે અને સાથે નાખવાનું છે ક્રેક ઓફ CAB. આ બંને દવા તમારે એક જ પંપની અંદર મિક્સ કરી અને સ્પ્રે કરી દેવાનો છે. એટલે જે સીસા બળવાનો જે પ્રશ્ન આવતો હોય એ તમારે પ્રશ્ન સોલ્વ થઈ જશે. તો આજે આ અગત્યની અને સારી એવી મેં તમને કૃષિ માહિતી આપી છે. આશા રાખું છું કે તમને મારી માહિતી ગમી હશે. જો તમને મારી માહિતી ગમી હોય તો વિડીયોને તમે એક લાઈક કરી દેજો. અને આ સાથે જ આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સમાં હજુ સુધી જો તમે નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવા નમ્ર વિનંતી છે. એ સાથે જ મને રજા આપશો. જય જવાન જય કિસાન.